નમસ્કાર. કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં હશો? હવે જુઓ, આપણે ધોરણ 12 વિષય અર્થશાસ્ત્રમાં 10મું પ્રકરણ શરૂ કરેલું છે અને ગયા સેશનમાં આપણે એક 5 માર્ક્સનો પ્રશ્ન શરૂ કરેલો છે, પણ એ પ્રશ્નનો ઉત્તર થોડો લાંબો હોવાને કારણે આપણે એને પાર્ટીશન કરેલું છે. એનો એક મુદ્દો રાષ્ટ્રીય આવકમાં ફાળો, એની ચર્ચા આપણે ગયા પીરિયડ સુધી કરી. હવે આજના સેશનમાં આ આન્સર આપણે પૂરો કરીએ છીએ. ત્યારે સૌ પ્રથમ તો હું તમને એકવાર રિમાઇન્ડ કરાવું કે અર્થશાસ્ત્રની અંદર પ્રકરણ નંબર 10 ઉદ્યોગ ક્ષેત્ર, એની અંદર 10.3 નંબરનો જે મુદ્દો છે, ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં, આ મુદ્દો ચાલુ વર્ષ માટે આપણા કોર્સમાં નથી. સરકારશ્રીએ રદ કરેલો છે ડ્યુ ટુ કોરોના એપિડેમિક્સ. તો એ મુદ્દા સિવાયના બીજા 4 મુદ્દા અહીંયા છે. ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ જે આ ચાલી રહ્યું છે, ઔદ્યોગિક માળખું જે ખૂબ જ અગત્યનો 1 માર્ક્સના પ્રશ્નોનું કન્ટેન્ટ ધરાવતો બી વિભાગનો અને સંયુક્ત રીતે 5 માર્ક્સમાં અને 3 માર્ક્સમાં પણ ટૂંક નોટ સ્વરૂપે પૂછાય એવો. એ સિવાય વિશિષ્ટ આર્થિક વિસ્તાર, સ્પેશિયલ ઇકોનોમિક ઝોન, સેઝ અને નાના પાયાના ઉદ્યોગોનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ, આટલું કન્ટેન્ટ આપણે જોવાનું છે. ફક્ત ઔદ્યોગિક વિકાસ માટે સરકારે લીધેલા પગલાં એ આપણા સિલેબસમાં નથી. આ બાબતની ખાસ કાળજી રાખજો. હવે ગયા સેશનમાં આપણે જે કંઈ પણ ચર્ચા કરી ગયા એક પોઈન્ટની, એને થોડી રિપીટ કરીએ તો દુનિયાના ઘણા દેશો જે ખેતી, ઉદ્યોગ અને સેવા, આમ 3 ઉત્પાદકીય સેક્ટર કે જેની પર અર્થતંત્ર આધાર રાખે છે, ઘણા દેશો એવા છે કે જે ઔદ્યોગિક વિકાસને કારણે જ વિકસિત અને ઇકોનોમિક ગ્રોથ કરી રહ્યા છે. અમેરિકા, બ્રિટન, જાપાન, કેટલાક એવા દેશો જે ખેતીને મુખ્ય વ્યવસાય ગણી અને પણ વિકાસ પામ્યા છે, જેવા કે ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ. પણ ખેતી ક્ષેત્ર પર આધારિત હોય એવા વિકસિત દેશો ઓછા છે, એની આપણે ચર્ચા કરી. ઉદ્યોગ ક્ષેત્રનું મહત્વ જુદા જુદા પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ તો દેશનો ઝડપી આર્થિક વિકાસ કરવો હોય તો એના માટે જરૂરી છે. કૃષિ ક્ષેત્રનો વિકાસ કરવો હોય તો, રોજગારીની તકોનું સર્જન કરવું હોય, દેશની અંદર રહેલા આંતરિક સાધનોના મહત્તમ વિકાસ માટે પણ જરૂરી છે. લોકોની આવકમાં ઝડપી વધારો કરવો હોય તો એના માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ ઉપયોગી છે. જીવન ધોરણ સુધરે લોકોનું, એના માટે પણ ખૂબ ઉપયોગી છે. અને આપણે એ પણ વાત કરી કે ભારત જેવા વિકાસશીલ દેશો, વિકાસમાન દેશો જે છે, ત્રીજા વિશ્વના જે દેશો છે, એમને તો ઉદ્યોગ ક્ષેત્ર એ ગરીબી અને બેરોજગારી જેવી આર્થિક સમસ્યાઓનું નિરાકરણ કરવા માટે પણ ઉદ્યોગ ક્ષેત્ર ખૂબ જ જરૂરી છે. માત્ર દેશના આર્થિક વિકાસ માટે જ નહીં, પણ સામાજિક અને આર્થિક સ્થિરતા, સમાનતા માટે પણ ઉદ્યોગોનો વિકાસ ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, આપણે ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ શરૂ કરી દીધું હતું. એમાં પહેલો મુદ્દો હતો રાષ્ટ્રીય આવકમાં ફાળો. સ્વતંત્રતા પ્રાપ્તિ સમય એટલે કે 1947 પછી 1951માં દેશની કુલ રાષ્ટ્રીય આવકમાં 16.6% હિસ્સો ઉદ્યોગ ક્ષેત્રનો હતો. અને ત્યારબાદ 2013-14માં કુલ રાષ્ટ્રીય આવકના 27% હિસ્સો ઉદ્યોગ ક્ષેત્રએ આપ્યો છે. ત્યારે એવું કહી શકાય કે રાષ્ટ્રીય આવકમાં ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો હવે વધવા પામ્યો છે. માત્ર ઉદ્યોગ ક્ષેત્રનો જ ફાળો નહીં, પણ સેવા ક્ષેત્રનો પણ એટલું જ યોગદાન દેશના આર્થિક વિકાસ અને વૃદ્ધિમાં રહેલું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીં સુધીની ચર્ચા ગયા સેશનમાં પૂરી કરી હતી.
આજે આપણે મુદ્દા નંબર 2 થી લઈને 7 સુધીના પોઈન્ટ સમજીએ છીએ, એની ચર્ચા કરીએ છીએ. તો શરૂ કરીએ છીએ આપણે ઔદ્યોગિક ક્ષેત્રના મહત્વ દર્શાવતો બીજો મુદ્દો એટલે રોજગારી. ભારત અતિવસ્તી ધરાવતો દેશ છે. લગભગ 130 કરોડની જનતા ભારતમાં છે. એની અંદર શ્રમનો પુરવઠો પૂર્ણ સ્વરૂપે રોજગાર અર્થે ઉત્પાદકીય કાર્યમાં જ ઉપયોગમાં લેવામાં આવતો નથી. એનો અર્થ એ થયો કે અર્થતંત્રમાં રોજગારીની તકો નથી, એનો અભાવ છે. એને લીધે બેરોજગારીનો પ્રશ્ન વિકટ સ્વરૂપનો જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, બેરોજગારી એટલે શું? વ્યક્તિ કામ કરવા તૈયાર છે, પણ પ્રવર્તમાન વેતન દરોએ એની ઈચ્છા શક્તિ અને તત્પરતા હોવા છતાં પણ કામ ન મળે ને ત્યારે તે પરિસ્થિતિ બેરોજગારી કહેવાય. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા આર્થિક આયોજનના પ્રયત્નોના ભાગરૂપે જે વિકાસ પ્રાપ્ત કર્યો છે તેની રોજગાર ક્ષમતા પણ હવે વધેલી જોવા મળે છે. અહીં આપણે ડેટા નીચે અંડરલાઇન કરીશું. વર્ષ 1951 એટલે કે સ્વતંત્રતાની શરૂઆતમાં 10.6 શ્રમિકો 10.6% શ્રમિકો એટલે કે કુલ 111 વ્યક્તિઓ ઉદ્યોગ ક્ષેત્રમાંથી રોજગારી મેળવતા હતા, ફક્ત 11. એ પ્રમાણ વધીને વર્ષ 2011-12માં 24.3% થવા પામ્યું છે, લગભગ 2 ગણું. આ બંને આંકડા યાદ રાખજો. વર્ષ 1951માં 10.6 અને વર્ષ 2011-12માં 24.3 થવા પામ્યું છે. ઔદ્યોગિક ક્ષેત્ર નાના પાયાના ઉદ્યોગો કે જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો મહત્તમ ઉપયોગ કરતા હોય છે, યાદ રાખજો. જ્યારે મોટા ઉદ્યોગો લાર્જ સ્કેલ ઇન્ડસ્ટ્રીઝ જે છે ત્યાં મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ થાય છે, એટલે કે યંત્રો દ્વારા ઉત્પાદન વધારે થાય છે. હવે આ નાના પાયાના ઉદ્યોગો જે શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે તેમનો વ્યાપ વધારવાને કારણે રોજગારીના પ્રમાણમાં નોંધપાત્ર ફેરફાર લાવી શકાય છે. કારણ કે મોટા ઉદ્યોગો જે મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિવાળા છે એમની સરખામણીમાં નાના અને લઘુ ઉદ્યોગો જે શ્રમિકો પર આધારિત છે, શ્રમ પ્રધાન ઉત્પાદન પદ્ધતિથી ઉત્પાદન કરે છે, એવા ઉદ્યોગોમાં રોજગારી પૂરી પાડવાની ક્ષમતા વધારે હોય છે. કારણ કે અહીંયા યંત્રોથી ઉત્પાદન નથી થતું, મશીનોથી ઉત્પાદન નથી થતું, પણ શ્રમિકો દ્વારા ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ છે. જેમ કે કાપડનું ઉત્પાદન કરતા ઉદ્યોગોમાં હાથસાળ એટલે કે હેન્ડલૂમ અને યંત્રસાળ એટલે કે પાવરલૂમ. હેન્ડલૂમમાં શ્રમિકોનો ઉપયોગ થાય અને પાવરલૂમમાં મશીનરીનો ઉપયોગ થાય, ઓટોમેટિક મશીનરી કાપડનું વણાટ કામ કરે. તો આ મુદ્દામાં આ 2 આંકડાકીય માહિતીના આધારે આપણે એવું કહી શકીએ કે ઉદ્યોગ ક્ષેત્ર રોજગારી પૂરી પાડવાની બાબતમાં અગ્રેસર હોય છે. ત્રીજો મુદ્દો છે નિકાસ આવક. ખેતી ક્ષેત્રની જેમ ઉદ્યોગ ક્ષેત્ર પણ પોતાનું ઉત્પાદનનું પ્રમાણ વધારીને અર્થતંત્રમાં બચતપાત્ર અધિશેષ એટલે વધારો જે બચ્યો છે નિકાસ કર્યા પછી, વપરાશ કર્યા પછી નિકાસપાત્ર વધારો એને અધિશેષ કહેવાય. તો આ અધિશેષની નિકાસ કરીને હુંડિયામણની કમાણી સર્જે છે. ઉદ્યોગ ક્ષેત્રે ઉત્પાદન વધારી દઈએ તો આપણે મોટા પાયા પર નિકાસો વધારી અને હુંડિયામણ કમાઈ શકીએ. જે હુંડિયામણ અર્થતંત્રની અન્ય અછત ધરાવતી વસ્તુઓની આયાત કરવામાં પણ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે. વર્ષ 2013-14માં દેશની કુલ નિકાસ આવકના, અંડરલાઇન કરજો, 2/3 ભાગ, ત્યાં લીટી દોરો, 2/3 ભાગ એટલે કુલ 3 ભાગમાંથી 2 ભાગ ઉદ્યોગ ક્ષેત્રના પ્રયત્નો દ્વારા પ્રાપ્ત થયેલું છે. આ રીતે દેશનું ઉદ્યોગ ક્ષેત્ર
અર્થતંત્રમાં પોતાના ઉત્પાદન કાર્ય દ્વારા પ્રજાની જરૂરિયાતો સંતોષે છે. તદુપરાંત વધારાના ઉત્પાદન પ્રમાણની નિકાસ દ્વારા વિદેશી મૂડીયામણ પણ પ્રાપ્ત કરે છે અને આડકતરી રીતે એટલે કે પરોક્ષ રીતે અર્થતંત્રની અન્ય વસ્તુઓની જરૂરિયાતો પણ સંતોષે છે. કારણ કે હુંડિયામણની કમાણી થવાને કારણે આપણે એ જ હુંડિયામણનો ઉપયોગ કરીને આયાત કરી શકીશું. વિદેશી ટેકનોલોજીની, વિદેશી ચીજવસ્તુઓની આપણા દેશમાં જે આયાત થાય છે એ આયાત માટેનું જરૂરી હુંડિયામણ આ નિકાસ કમાણીમાંથી પ્રાપ્ત થાય છે વિદ્યાર્થીઓ. એટલે જ નિકાસ આવક એ પણ એ ઉદ્યોગ ક્ષેત્રને કારણે શક્ય બને છે. ચોથો મુદ્દો, અર્થતંત્રનો સમતોલ વિકાસ, અ બેલેન્સ્ડ ડેવલપમેન્ટ ઓફ ઇકોનોમી. ઉદ્યોગ ક્ષેત્ર એ સમતોલ આર્થિક વિકાસ માટે તેમજ ઝડપી આર્થિક વિકાસ માટે ઉપયોગી છે. દેશના વિકાસ થવા સાથે લોકોની ખેતીજન્ય એટલે પ્રાથમિક જરૂરિયાતો, એમાં મોટે ભાગે ખોરાક આવે, કપડાં આવે, રહેઠાણ આવે, તો એવી જરૂરિયાતોની માંગ સર્જવા માટે, માંગ ઊભી કરવા માટે આવક ઉપરાંત આવકનો એક ભાગ બચત સ્વરૂપે રહેતો હોવાથી લોકોની મોજ શોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતોની માંગ પણ વધતી જાય છે. હવે વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, મોજ શોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતો એટલે ટેલિવિઝન, રેફ્રિજરેટર, એસી, ટુ વ્હીલર, આ બધાની જરૂરિયાતો એ ઉદ્યોગો દ્વારા પૂરી પાડવામાં આવે છે. કારણ કે મોજ શોખ અને આનંદ પ્રમોદની જરૂરિયાતોવાળી વસ્તુઓનું ઉત્પાદન ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા થાય છે. સાથે સાથે ઉત્પાદન ક્ષેત્રે સરકાર જાહેર સાહસો શરૂ કરે અને અલ્પવિકસિત અથવા પછાત બેકવર્ડ એરિયા ત્યાં રોજગારી અને આવક પણ સર્જી શકાતી હોવાથી અર્થતંત્રનો ઝડપી અને સમતોલ વિકાસ શક્ય બને છે. એટલે ડેવલપમેન્ટ ઓફ બેકવર્ડ એરિયાઝ. ભારતમાં કેટલાય વિસ્તારો એવા છે જે પછાત વિસ્તારો છે, ત્યાં ખાનગી ક્ષેત્રના ઉદ્યોગો શરૂ નથી થતા. ત્યાં સરકાર પહેલ કરે છે અને જાહેર સાહસોની સ્થાપના કરી ત્યાંના લોકોને પણ રોજગારી આપે, એ વિસ્તારનો પણ વિકાસ એને કારણે શક્ય બને છે. તો એ રીતે પણ ઉદ્યોગનું મહત્વ અનેરું છે. અર્થતંત્રનો સમતોલ વિકાસ. પછાત વિસ્તારની સરખામણીમાં અન્ય વિસ્તારો જે વિકસિત છે, તો પછાત વિસ્તારમાં ઉદ્યોગો શરૂ કરી એને સમતોલ બનાવવાનું કાર્ય એ ઉદ્યોગ ક્ષેત્ર કરે છે. પાંચમો મુદ્દો છે ખેતીનું આધુનિકીકરણ. વિદ્યાર્થી મિત્રો, ખેતી ક્ષેત્રના ઝડપી વિકાસ માટે જમીન અને શ્રમની ઉત્પાદકતા વધારવાના હેતુથી ખેતીનું આધુનિકીકરણ ખૂબ જ જરૂરી છે. આધુનિકીકરણ એટલે વર્તમાન અત્યાધુનિક કૃષિ નિક્ષેપોનો કૃષિ ક્ષેત્રે ઉપયોગ કરી અને ખેત ઉત્પાદકતા વધારવી. ઉદ્યોગો જ આ કામ કરે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા ખેતી ક્ષેત્રના સહાયક તરીકે નવી ટેકનોલોજીની મદદ પૂરી પાડી શકાય છે. એડવાન્સ લેટેસ્ટ ટેકનોલોજી પ્રોવાઇડેડ બાય ધ ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ટુ ધ એગ્રીકલ્ચરલ એરિયા. ટ્રેક્ટર, થ્રેસર, સબમર્સિબલ પંપ જે પાણી માટે, સિંચાઈ માટે ઉપયોગી છે, ટ્યુબવેલ બોરવેલમાંથી ખેંચવા. જંતુનાશક દવા એ છાંટવાના સંયંત્રો એટલે ટ્રેક્ટર સાથે જંતુનાશક દવા છાંટવાનું મશીન. આવા આધુનિક સાધનો ઉદ્યોગ વડે જ પૂરા પાડી શકાય છે. સાથે સાથે ઉદ્યોગ ક્ષેત્રે રાસાયણિક ખાતર, જંતુનાશક દવા એનું પણ ઉત્પાદન કરી શકાય છે. સરવાળે એવું કહી શકીએ કે ઉદ્યોગ દ્વારા અપનાવાયેલ નવી ટેકનોલોજીની મદદથી ખેતી ક્ષેત્રનો વિકાસ શક્ય બને છે. એટલે એવું કહેવાય કે ખેતીનું આધુનિકીકરણ કરવા માટે ફોર ધ એડવાન્સમેન્ટ ઓફ એગ્રીકલ્ચરલ સેક્ટર
ઇન્ડસ્ટ્રીયલ સેક્ટર ઇઝ નેસેસરી. ખેતીનું આધુનિકીકરણ. છઠ્ઠો મુદ્દો છે અર્થતંત્રનું મજબૂત માળખું. વિદ્યાર્થી મિત્રો, દેશના અર્થતંત્રને મજબૂત કરવા માટે પણ ઉદ્યોગો ખૂબ જ જરૂરી છે. ઉદ્યોગ ક્ષેત્ર દ્વારા લોખંડ એટલે કે સ્ટીલ, સિમેન્ટ આવી વસ્તુઓનું ઉત્પાદન કરવા માટે આ ઉત્પાદન દેશની સિંચાઈ યોજનાઓ, કેનાલ બાંધવા, રોડ, રસ્તા, પુલ આ બધા કન્સ્ટ્રક્શનમાં લોખંડ અને સિમેન્ટનો મહત્તમ ઉપયોગ કન્સ્ટ્રક્શનમાં કરવામાં આવે છે. તદુપરાંત ઉદ્યોગો દ્વારા જ વાહન વ્યવહારના સાધનો જેવા કે બસ, ટ્રક, રેલવે, એરોપ્લેન, કાર, ટુ વ્હીલર્સ આ બધું પણ ઉદ્યોગોમાંથી જ બને છે, ઉદ્યોગો દ્વારા જ ઉત્પાદિત કરવામાં આવે છે. અને આ બધી જ બાબતો એ અર્થતંત્રના પાયાના માળખાને સબળ બનાવે છે, મજબૂત બનાવે છે, સદ્ધર બનાવે છે. સાથે સાથે સંરક્ષણના સાધનો, બંદૂક, ગોળીઓ, ટેન્ક, બુલેટ્સ એનું ઉત્પાદન પણ ઉદ્યોગ ક્ષેત્ર જ કરે છે. એટલે આપણે વિદેશો પરનું અવલંબન ઘટે, એટલે કે વિદેશથી આપણા દેશમાં આવી ચીજવસ્તુઓની ખરીદી કરવા માટે હુંડિયામણ નથી ખર્ચવું પડતું અને ભારતીય અર્થતંત્ર મજબૂત બને છે. એક સાથે સંરક્ષણ, એક સાથે વાહન વ્યવહાર, એક સાથે પાયાની સેવાઓ, આંતરમાળખાકીય સેવાઓ પૂરી પાડતું પાયાના ઉદ્યોગો આ બધા જ દેશના અર્થતંત્રના માળખાને મજબૂત કરે છે. સાતમું અને છેલ્લું, સામાજિક માળખામાં ફેરફાર. ઔદ્યોગિકીકરણના ઉપયોગથી નવી ઔદ્યોગિક સંસ્કૃતિનું સર્જન થાય છે, જેની અંદર ડિસિપ્લિન, શિસ્ત, કઠોર પરિશ્રમ, સખત મહેનત, હરીફાઈ, કોમ્પિટિશન, ટીમવર્ક, જૂથ કાર્ય, સ્વનિર્ભરતા, સેલ્ફ ડિપેન્ડન્ટ, સાથ સહકાર, કોઓપરેશન, સમજૂતી, અન્ડરસ્ટેન્ડિંગ, નવસંશોધન વૃત્તિ, નવું ને નવું રિસર્ચ કરવાની વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા આ બધા જ ગુણોનો વિકાસ થાય છે. ત્યાં અંડરલાઈન કરજો મિત્રો. પ્રશ્ન પૂછાય છે, ઉદ્યોગ ક્ષેત્રથી સામાજિક માળખામાં કેવા ફેરફારો થાય, એવો એક પ્રશ્ન પૂછાય. ફરી બોલું છું, ઔદ્યોગિકીકરણથી કેવી રીતે સામાજિક માળખામાં ફેરફાર થાય? ત્યાં 2 માર્ક્સ લખી રાખજો. ત્યાં તમારે લખવાનું નવી ઔદ્યોગિક સંસ્કૃતિ સર્જાય, જેમાં શિસ્ત, કઠોર પરિશ્રમ, હરીફાઈ, ટીમવર્ક, સ્વનિર્ભરતા, સાથ સહકાર, સમજૂતી, નવસંશોધન વૃત્તિ, સંસ્થાકીય ક્ષમતા આવા ગુણોનો વિકાસ થાય છે. જ્યારે સામા પક્ષે અંધશ્રદ્ધા, પ્રારબ્ધવાદ, નસીબવાદ, સંકુચિત માનસિકતા, નેરો માઇન્ડેડ, જડવલન આવી બાબતોમાં ઘટાડો થાય છે. અને આને કહેવાય સામાજિક ફેરફાર. લોકોના માઇન્ડ ચેન્જ કરવાનું કામ એ ઉદ્યોગ કરે છે. તો નેગેટિવિટી નીકળે છે અને પોઝિટિવિટી લોકોના મનમાં ખીલે છે. આવા સામાજિક ફેરફારો અર્થતંત્રના વિકાસ માટે પણ પ્રેરક બને છે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ 5મો મુદ્દો ખેતીનું આધુનિકીકરણ જોયું, એ પણ 2 માર્ક્સ કરજો. ત્યાં ખેતીના આધુનિકીકરણમાં ઉદ્યોગો કેવી રીતે ઉપયોગી છે એની અંદર પણ આપણે કૃષિ નિક્ષેપો, ટ્રેક્ટર, થ્રેસર, પંપ, દવા છાંટવાના યંત્રો, જંતુનાશક દવા, ખાતર આ બધું આપણે લખવાનું છે 2 માર્ક્સ માટે. આધુનિકીકરણ તો આ પ્રમાણે એક મોટો 5 માર્ક્સનો પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. તમારા 5મામાં પહેલો પ્રશ્ન, ઉદ્યોગ ક્ષેત્રનું મહત્ત્વ સમજાવો. હું મુદ્દા રિપીટ કરું છું. પહેલું, રાષ્ટ્રીય આવકમાં ફાળો. બીજું, રોજગારી. ત્રીજું, નિકાસ આવક. ચોથું, અર્થતંત્રનો સમતોલ વિકાસ. 5મું, ખેતીનું આધુનિકીકરણ. 6થું, અર્થતંત્રનું મજબૂત માળખું. અને 7મું,
સામાજિક માળખામાં ફેરફાર. વિદ્યાર્થી મિત્રો, આ મુદ્દા મોઢે કરી દેજો અને સાથે સાથે હોમવર્કમાં પણ આ એક પ્રશ્ન તમારે લખવાનો છે, 7 મુદ્દાવાળો. પરીક્ષામાં પૂછાય છે, અગત્યનો છે. ઓકે, હવે પછીના સેશનમાં આપણે ઉદ્યોગોનું વર્ગીકરણ જોઈશું. થેન્ક યુ.